શું બધું ડોહા ઘઉં બહુ ખાતર બાતર લઈને ખાઈ વાર લીધી? બહુ બધું કમ્પ્લીટ કરી દીધું. કેટલા વાયા? 2-3 વીઘા વાયા. બહુ થઈ ગયા એટલા તો. તમારે કેટલા બાબા ના કટું ડોહા? આ આના બહુ. જેટલા જ બાબા ના હોય. તાન ખાવા એકવાર જેટલું છો દોણું જવું ઘરમાં આવેલું. હતા બહુ થઈ ગયું. એટલે ગટુ ડોહા તમારા ગામમાં તો ગાયો ના કરતી હતી બે નહીં પલા ઠેકના વસ્તુ અમને બપોરે જ કાઢીને આવ્યો હું. રન બહુ પુકાર ગાયો. રોજનો બહુ આવે હું. અમારે ઇન્ડોર માં આવે રૂચો તમારે કેટલા વાયા? વાયા ખાધા જ બાપ. વાયા છે ખરા એમ ને? બહુ થઈ ગયું. ના ખાધા જેટલા તો આંબા જ જોઈએ તો. ટાઢ રન પુકારો ને હા હો મારી હરી. જબરી ટાટ કરો. અને ઇલેક્શન નું છે શું આવે લે આ જવા દે ને ભાઈ ઇલેક્શન માં હું મેલી તો આપણે આટલું કરીને બેહી રહ્યો હા, ને. આનું ઇલેક્શન. ચૂંટણી ભાઈ ચૂંટણી કરી રહ્યા છો. આપણે વોટ આલી છૂટા આપણે આપણું ખેતીવાડી એમ ભરો ચૂંટા કર લઈને બેહી રહો. વાત સાચી. ના ને હું એ કોઈ આલી નહીં દેવાના આપણો કોઈ. શેરું મહેમાન તમે શું આવ્યું આ વખતે લસકો કર્યો ને છેલ્લા વીઘા વીગો ખાતર બાતર નાખ્યું કે નહીં ઠંડી પર પાણી વાળું વિચારીએ. તમે ચેલું નાખ કરો છો તે બીજો પૂછ કરી લે હપા ચેલું નાખ્યું પેલા પેલા પીવા આયા છે લસકો તમારું જાઉં બહુ જાઓ કોણ આવત છે તે પોણી અમારે તો તારે અમારે પોણી વાળવા જ જવાનું હવે અમે હજી જ ખાતર નહીં ખ્યા. હા જાઓ ટાટના જાઓ અમે પેલો રેકનું શું આપણે હવે? અલે આ શિવાલાલ 10 કિલો તો જીન પ્લસ લાયા એ તમે લસકામ જે નાખવા. નાખો કે ગમે તે નાખો ગવાળા થાય ને. નાખે છે ને મહેમાન તમે જીન પ્લસ લઈ જજો તમે તો સોનિયું, જીન્સ સોનિયું પેન્ટ સારું. ગાવો ને એટલે આયા. હવે શિબીને જીન પ્લસ મહેમાન ન્યારો છે. શું આપણે? જો અમે પલો ઠેકનો બે હતા પાણી વાળવા જ હા, જઈએ જાઓ 4 વીઘા ઈંડા વાયા 2 લાખ રૂપિયા ઉતાર્યું અમે તો ભાઈ હે ને રૂપાના દારાના પાવનો વારી છું દારાના દારા નવરા ના, ના અમારે નહીં વારવું. જાઓ. ન્યારો. જાઓ. પોણી વાળવા શું આપણે તમને મળવાનું હોય? 4 વીઘા ઈંડા વાયા 2 લાખ ઉતારવાના અમે પલા ઠેકના અરે આ તમે ઉભા થાઓ, ભાઈ મોર થાય છે તો ચાલો, બોલાવો ચાલો. ઈડા. પોણી વાળવા જવા દો. પણ ગુંડિયાનું થોડું ધ્યાન રાખજો. ભૂલ્યો તો અમારા અહીં આવે છે તો. તમારો ગબો હાથવજો. લેડો. પકવજો પાહા. લ્યો પેલા તો પોણી વારવા જ્યાં તારના આપણે તાપીએ છીએ આ બાજુ આવો મને તો હવે તો ફાવતું નહીં. આવો આવો આ બાજુ આવો હાય. તારના ઈ તો હરખા બેહો ને. તો તાપ નહીં થાય. બોલો ડોહા કેવું છે ઘરનું બીજું બસ શાંતિ. કોક ગામમાં જતા લગન બગન હતો તે જમવા જતા નહીં ઓવે જેતા જ ખરી જ ને. કેવું હતું જમવાનું તો સારું હતું. સારું હતું ઓવે. બોલો કઈ મિલતા નહીં ખાવામાં કેવું જ બધા અમને? પથરિયા લાગા રહે. ખાવા જેવું છે જમવાનું હોય તો પેલા જાય ગટુ દો આ સાચી વાત ડોહા ભાઈ તારું તો બહુ જગ્યાએ વાપર્યું છે જાવું તો તમારો પડે વારો- ને. તમારો વારો ક્યાં ના આવે જોઈએ અમે લે આ તારી ઓના ઉપરથી મને એક વાત યાદ આવી. હું કહેવાનું તું પણ ભૂલી ગયો હું. હું યાદ આવ્યું અને પાછું ડોહા ને એટલે આ પેલો ભત્રીજો નહીં ઈનો હે ને જોવા જવાનું સોરી જોવા જવાનું તો કહેવાનું તું ભૂલી આ ગયો. ડોહું ભૂલકાનું નહીં જો તારે પેલા ના બોલાય. સંભાળાય નહીં એટલે પણ મગજમાં જ જતું રહ્યું મારતો. બોલો હવે આ ભેગા કરવાનું થયું કેવા કોણ જશે તો કહેવા વાત તો સાચી જવું પડશે છે. ને મોકલો તારે એકાદા જો કઈ આવે હેડો અમન તો તમે કીધું પર તો કાલ કોક ગોઠવો જી આઈએ બીજું શું કહીએ આખી કયો રાતે કહી આવો તો હવાર જાઓ. પર. ઓવે. ને કોક ને બધાને કોમકાજ હોય કોઈને ખેતરમાં જવાનું હોય રાતનું કોઈ નવડું ના હોય તાને હું જો હું તો પડે છે વાહ. અત્યારે કહી આવું તો હવે બધા તૈયાર થઈ હા જાય. હા કઈ આવ અલ્યા ભાઈ પેલો ડોહા તાર ટાઢનો જ જો હ ડોહા પાછો હું હ તમારી યાર યાર. હું હ તે તું દોડર કરી તારો પેલો ભત્રીજો જોજો એ રહ્યો ઘરમાં આ તો હે તો. પછી એને બોલાય પેલો જશે ઈને બોલાવો. હાથ તો તાર શું કેવું ભાઈ તો એ એને જ બોલાવવાનું. એ ભત્રીજા અહીંયા કોમ હ. આ તારો કાકો કોક કે. અલે પણ આમ આખું હાથ હોય આખું હોય. બોલ આ એનો ભત્રીજો હોપો. હા આય થોડી વાર રહી ફટાફટ. હા તાર તું ખબર નહીં પડતી ટાઢનો છે હી એને ના બોલાય લેવા પેલી એ હા, ધોળો આવતો જશે પણ હમણાં. કશું કામ કરતો નહીં. પતા તું એ અરે હું હો કાકા તમારે આ કાજો. દે આયો મોકલ ચો. એ હું તારો ચો કાકો ઠંડુ કેમ? ચો. લે ના ચો જવા નહીં આ હું. તારો કાકો જશે પહેરવાનું હો. હા
પૈણાનું તો હોય ને. હા તો પછી તાર તમે જવું ટોપો પડે. કરશો તાને જ તો પૈણશો. ભાઈ, અરે હું વલ્લાજાન તો તો ટોપો ના કરવાનો. હજુ તું ચો વલ્લાજો બની ગયો હ તાન. બોલાતાય બાપજી ને રવજી ને હા. પછી વલ્લાજો બનાવતો ને. બોલો આ છોકરો પૈણાવે છે અત્યારે આનું જ્યારે કરતા બરાબર. નહીં. બોલાતા હે ને પહેરવાનું હોય તો તો એવો ઈસ્કાર હોય ને. હા વાયરો ચો આવે હમ આ હરગાયું નહીં વાયરો વાયરો કરી રહ્યો હતું એ પહાડી ઉઘરો વાયરો આવે હ હેમ જેવું. હા તો માટી નખાવી રૂપિયા 500 રૂપિયા નહીં પેલા કીધું લાય મારે 500 રૂપિયા ખર્ચવા પડ્યા એમ તારું કઈ ખર્ચા પૂરા કરવાના ઘોડો લાઈન મેળ્યો હું થયું રવજી કાકા? અલે આ જો ને આજે અડધી રાતે મજૂરી કરવી પડે ચા આજે ઘોડું લાયા તો મજૂરી કરવી જ પડે ને. એટલે આ તો અડધી રાતે માટી પોથળી પડી આ ઘોડી સોલાત હતી એમની મતી થી તમારે તો કોમ આવે ના આવો પણ ગોરી મારે કોમ આવી જવાની છે. ચમ હું વલ્લાતા ના બન્યો. બરાબર પણ પૈસા લઈ હું તો હા એ તો મારા કાકા દે હેડો માં કે મારા કાકા બોલાવે હ. હાલ આવું એટલે એટલી ઘર હા આવજો હો પા. એ હાલ હું વાજી કેતા હું. એ હાલ ઘા થઈ ગયા હા જલ્દી જવું પડે. એ બાપજી બોલો ને છે દે. સંડા જવા જવું લે તાર રાતે તો હોતું હે હવારો હોય એ બધું. લે હેડો માં કાકા બોલાવા મારા માં. જોઈને આવું મારા જવું પડે. ઘા થઈ ગયા યાર હું પહેર્યું એ તમે રાજી જ નહીં. હું પહેર્યું. રાજી પણ હતા મારે યાર ઇમરજન્સી આખા તમે. અરે હેડો માં ઘેર. અલે એ તું પકડીને મારે જલ્દી જવું પડે. જા હું આવું. આનો ખરા. હા આવું જઈને આવું. ચોક્કસ હારે હેડો હું જાઉં. પહેરવાનો મેળ પડી ગયો. એ કાકા કઈ આવ્યો હવે કાચું કોમ હોય મારું. કના કઈ આવ્યો બાપજી ને રવજી ને. જોજે ડોહા કોઈ રહી ના જાય. એમ તો કોઈ કોઈ રહી રહી ગયું? જાય. હા પેલા બે રહી ગયા. આ તો તને ચમ ખબર નહીં પડતી એટલી એ તો ચિયા પેલું દેવડી. ઘર છે તને ખબર છે ને? બધા લઈ જવા પડે બે પોણી વારમાં નાહી ગયા હો પૂછજો તા કાકા પેલો ઠેકનો હા અને પેલો જેનો પેલા ઠેકના નો ભાઈ અલે એ બે ને નહીં ચોય હવે કેવું. ત્યાં કેતા હે ચોકે ને એ ખબર હે હા બીજા તો જો ને હા જો જમની વાળામાં હે હતા રાતે એટલે બધા જવું એકલો. એટલે યાર શું આખું હ ના 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 ના. લે પૈના લે લે પહેરવાનું બધા લઈ જાય, કોઈ બધા લઈને જાય વગર બીક લાગે પણ કાકા એ પેલા તો લઈ બે જાય, જતા ચારના રહેવા લઈ દો. જાય. મને તો કાકા એ બીક લાગે હું ના જઉં એકલો. એટલે બી ખરી લાગે એ બે ઘેર ના આવી જાય તો હું ચમ ઓહો, જઉં એકલો? બટલું હળગાવો તમે ક્યાં તો. ના નાહી ગયા હોય એ આવો આવો બેહો બેહો કાકા આવો. એટલે હારા કોમમાં આવી જાય બોલો ડોહા. વાત સાચી છે વાત સાચી ને મોકલી હા, દે પેલો બીવાયો ને બે અમે એકાદો વાળા હંગાત જો હા, જાઓ લે ચોકર. એ લઈ જાય તમે જો ને હંગાત ખાલી જાઓ, જો, જાઓ, જો, જાઓ, જો, જાઓ. ફટાફટ એ ભેગા હારા કરો. કોમમાં ઢીલા ના થતા. એ જતા બાપજી આઈએ. કાકા નહીં લેજો હો અંગાથી. ઈવન જારા થઈ ગયા રસ્તામાં જારા હવે શું કરવાનું વાત સાચી, કોઈ એ મારતો. એને તો આ આબરૂ નહીં પાણી અમે. પાણી મારી છે. કોકનું હાડ દીધું જ મારે, હું હેડો. એને તો અમે નહીં લઈ જવાનું આય બાપજી આપણે બે પાવડો તો લાયા બહુ ધોતી બોતી લાવવાની દેખાતી હતી ખાલી. મુંડે મુંડે બહુ હોય હેરાન કરો. એ પલાજી શું કેવું તમારું? મારું કેવું એમ થાય છે અલે તો ઓ પલાજી! ભલે પેલા ઇલેક્શન ની વાત કાપી નાખી હા? પણ ઇલેક્શન તો આપણે જ લડવાનું. ક્યાં પૈસા પૈસા એમાં હું એક્સયુવી વેચી મારવાની એક્ચ્યુઅલી વિકવા થોડી લાયા આપણે. કઈ બ્લેક ફોર્ચ્યુન સોરાવાની ડાયરેક્ટ ડિફેન્ડર માં ફરવાની. ના 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 અમે અમારી ધૂનમાં વાતો કરતા કરતા જતા. લેનો ઘેર માં કાકા બોલાયા. ચમ મારા લગન હે તે મીટિંગ કરવાની. આલા કાકા ને પોણી કયો વાળો આવે એ બેઠા હતા તો ઊંધી ના કેવાય. એ તો એક દરબાર કરી દેવાનું બોલ. તાન લે બંચો કરાવો પણ પોણી ભાઈ મારો નંબર જતો હોય તો પોણી છે ને આવે. કાલ વાળ લેજો. હું પૈનું એ નહીં જોવાતું તમારા અહીં. નહીં જોવા તું ચલો. હા યા સમજતા જ નહીં વાત નો જ. પોણી વાળવાનું યાર. પણ કાલ વાળજો ને પોણી. પમદાર વાળજો. યાર તો બી બેઠા હતા તો ઊંધી કહેવાય નહીં એમોન. ભૂલ મારા કાકા ભૂલક ના ખબર નહીં. કાકો તો આખી જિંદગીનો ભૂલ કરો. એટલે તો કહું હેડ ઓપરેટર ને ફોન કરો. બે પાડી એમ કરેલું હોય જવા દેશું અડધો કલાક જશે. ના મેળ આવે નહીં. ઈંડા કો હોય ગયા 2 વીઘા. 2 વીઘા વધે ત્રીજો ઓપરેટર ને ફોન કરો ના પાડ દે તો પોણી. બે પાડી જવા દેવાનું ફોન.
એટલે અમદાવાદ ના દે આપડે ચાલો આપડે બધું વિચાર ઉપર કુટુંબ લઈને બેઠા. પેલા યાર કેટલા રે યાર, હું તો 2 વાર ઝાડા જવા જઈને આવ્યો યાર, જબ્બર ઝાડા થઈ ગયા હ. એ સ્વેટર પહેરી આવ્યો, ટાપીઓ લઈ ગયો, શી ખબર ચેલો રે યાર. હા, કાકા લઈને આવ્યો નતા આવતા. એ તારા કાકા બેઠા તો તોંજી ના કહેવાય. ભૂલી જાય મારા કાકા તો. હું ભૂલી જવાય, અમારે ધક્કો નહીં ખાવાનો. કાકા હું જઉં તાનું ઘવા થાચ્યો. હા ઊંઘવા ચોઈ જવું, તો અહીં આપડે બે શાંતિ. ના હું તો જાઉં, હું ઊંઘવા જાઉં, તમે કરો આવો બધું. મોટા બેઠા બે એની જોડી બે વાતો ના હમણાં તો ખબર પડે. અમને તો ગોઠતો જ નહીં. કટુડા બોલો, ચમ બોલાય? હા અમે 2 પર પાણી ચાલુ હોય, હજુ પાછું વારવા જવાનું છે. ફટાફટ બોલો જે બોલવું છે. તમને બધાને એ માટે બોલાયા હા કે હવે ભત્રીજાને સંબંધ જોવા જવાનું છે. આજે બધી ચોખવટ થઈ જાય કે અમારા રિવાજો જેવા અમારા દાગીના ચેટલા હાલવાના એવી બધી. હવે એ બધું તો થઈ ગયું. તો અહીં આપણે એકવાર કહી દઈશું. કશો વાંધો નહીં. ચેન જવાનું હોય? કાલ સવાર કેટલા વાગે જઈશું? 10-11 વાગતા જઈશું. કશો વાંધો નહીં. બરોબર ને? બરાબર ચોખ્ખટ કરી દીધી એટલે બધી ચોખવટ કરી દીધી હ. હવે ગાડી બાડી કરી દઉં હું, અને પછી બધા જઈએ. કેટલા વાગે જવાનું? 10-11 વાગે. ઓકે ચલો ચલો આપડે તો પાણી ચાલુ જઈશું. બાપજી સવાર વહેલા આવજો પાહા. આવીશું યાર, અત્યારે જઈને હવે ઊંઘીએ તો ધારા બારા આવવાની યાર. વાત સાચી. બાપજી તમે દવા લઈ આવજો. અવાને ના આવતા ગાડી દવા લઈ આવે તો જાય, નકર નહીં આવું હું. આબુ તો પર વ્યવહારમાં હા આયે. હા આયા કે નહીં બધા? અલે અહીં ઉભી રાખો. કેટલી વાર 10 વાગ્યાનો ટાઈમ આલે તો ને? અલે પણ કોઈ આયા જ નહીં હજુ સુધી. હા કટકોરો ખાઓ. હા થોડી વાર ઉભા રહો, ગાડી બંધ કરો થોડી વાર. કટોરા કેટલી વાર? લો આ બાપજી તો આવી ગયા. એટલે હજુ કોઈ આયા નહીં લે. પેલા કેટલા રહ્યા? ઈ ખબર દર વખતે મોડું કરે હ. શું કરવાનું બોલો? હું અહીંયા ગોળીઓ લઈને આવ્યો, ઝાડા જબ્બર થઈ ગયા તા બોલો. અને હવ મટી ગયા. રાતે 3 વખત જીયા તો બોલો. ઓછું ખાતા હોય તો તમે તો લેટવા આવો ભાઈ. એ જે હોય યાર, પણ હવે ઝાડા થઈ ગયા તા. મટી તો જ્યાં ને મટી જા, કમ્પ્લીટ મટી ગયા. અત્યારે તો જ્યો જ નહીં. તું આજે તકલીફ ના પડે પછી. ના પડે એ ભાઈ ખટક કરો માં રાવનાવ જાનું પછી આવી લબો લબો બાપજી એટલે ફોફલો તો છોકરા બોકરા લઈને આવો. એ ગટ્ટુ ડોહા હગુ જોવા જાનું હજુ તો છોકરા બોકરા લઈને આવવાના આવતા તારે મારા છોકરો રિહાય ભાઈ ઘેર રહે તો નહીં ભાઈ આઈ જાય બટી 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 આઈ મારા ટાઈગર આયો લે વગાડી નાખો તારી. જલ્દી કરો, ખટક રાખો ખટક. ખાઈએ છીએ રાગે રાગે તો જવાય છે. એ ડોહા જમણવાર માં રખાયું દાળ ભાત ને પૂરીઓ ને એ તો અમાર મને હું ખબર. ચમ મને ખબર લે આગળ વેવાય ના બનાવો. લાપસી બનાવીએ લાપસી અમારા પલાનું હગુ જોવા જ્યાં તા તે શિખર ને માવો નહીં પલા રાત તો પલા પૂછા ખાલી હોય ભાઈ બધું હોય. કાચ ખોલ લઉં કઈ સીધા રાખવી ગીત તો વગાડી નાખો વગાડી નાખો તો વગાડ તો કાચ ખોલ લઉં ને. ગીતો ના વગર માથું તો રહી મારે તો લે બાપજી સરકાર તમારું માથું ચડા તાની યાર તબિયત સારી નહીં. આવવાનું તો હંગાત લવાય દે નહીં પેલા મોરવે કેટલા આપવાના? મોરવાઈ ચોકડી આવવાના હ. તો બરોબર ફોન કરી દેજો તો વેલા આવી જાય જલ્દી ખટક રાખીને. એ પલા આવું તો ના આવે છે કમૂત્રમ હગુ જોવા જવાય પલા પરવાને મેળ પડ્યો. અરે બુદ્ધુ જોવાય અમને ફૂંચી ખાવા નહીં ખૂબ પલા એ તો અમે જોઈએ જેવું થાય. કમૂત્રમ કે આપડે અમને ના જીએ કે ના આવે કુટુંબ આપડે હા ના કેવાય પલા ખબર બધી વાત સાચી તમારી.
મરવાઈને ફોન કર્યો ને? ઓવે. હા. ચોકમ બોલાયા? ચોકડી ચોકડી જ બોલાયા ને? અલ્યા મોરો તો હશે તો ના હશે પણ દારૂવાળાનું જ કરો ભાઈ. દાવાળો તો બતાવો તો ખાવાનું ના હોય, ચા પી લઈએ સેકન્ડમાં. નાસ્તો કરે સારું હતું યાર. સાચી વાત, ભૂખ તો લાગી હે યાર પલાજો. ના ના, ચા બા પીએ, બહુ થઈ ગયું, નાસ્તો ના કરાય, ખર્ચા જ કરાવો. ખર્ચા ના કરાય. લે મને હગુઆઈ ટૂંટ્યો વાળા લ્યા. 2000 નું પેટ્રોલ તો હે. પેટ્રોલે ભલે પેલા હગુઆઈ ટૂંટ્યો વાળા હારો. એ તો યુવાનો વિષય હવે. એટલે હું કરાવી દઉં નાસ્તો ચલો, પણ કરવો નહીં એટલે રેવા દે. તારે ખર્ચો તો કરવો પડે, રેવા દ્યો. પાલનપુર વાળો જ આવ્યો ને. હો પાલનપુર વાળો છે. અલે આ ભાઈ કટુડો હા હા. શું નો આમાં આગળ ભાઈ નું આપડે પાલનપુર માં ઓળખાણ બહુ હોય. શું કેવું પલા પલાના બહુ મોટા છે તો. અલે માટો પૂછ્યું તું કુ માટો બડીકું બડીકું લઈ આવી નહીં તમે? ખવડાવી ના લાવા છોકરા? અહીંયા માટો કઈ હેરાન થવા લાયા. ખાલી ખોટના હેરાન થાય. ભૂખ લાગી બટ્ટી? ભૂખ લાગી? ચા પીવડાવ ગટ્ટુ બાપા, ચા પીવડાવ. આ ચોકડી થી વાર લાવો. હવ હવ. લાગેલી ચોકડી ઉપાડી એટલે મોરો આવી જાય. બરોબર. પણ છોકરાને બધી ખબર પડે. જો શું લેવું બટ્ટી તાર? ઢબુડા લેવા? ગટ્ટુ બાપા લઈ આલો. બસ કટુ બાપાના જ ખર્ચે કરાય કરો. ગટ્ટુ બાપા કે તમારા છોકરાને હગાઈ થઈ જશે કે દોડઈ વાળા હા તો દોડઈ વાળા. છોકરાને ઠુવાના મળે લિયાલ ઉપર હવે 10-20 રૂપિયા હું દોડઈ વાળા હા. પુરાવાનું ને આપડે. ઓ આ છોકરી. હા તો ફોન કરો કે અમે આવી ગયા. ભૂ તો ઉતરીએ, ચા ની કેટલી ચા બા પીએ. આવતું જ કે દો. કેટલા રહ્યા? આ તો આપડે આ ચોકડી ઉપર પેલી ચા ની ટપરી હે ને, ઓહ ઈકન આવો ફટાફટ. એ હારે એનો ફટાફટ આવો. કટકો રાખા આવો ફટાફટ. ગટ્ટુ તો આવતો ના હોય 2 વાગે ખાધા ભેગા નાતી હે અને હગું જોવાનું. હા, ખાલી 5 મિનિટ આવતા. દાળ વડાય તું તો ના ખવડાવ્યું. હા તો મોય પાઉં એ દાળ વરસ તમારે તો ચા તો પીવડાયો, બહુ થઈ ગયું. એવું ના હોય પલા તું એમ ના વાદે. ચા તો પાડી. આ રંગ કેમ છે ભાઈ? ઓહ. આ તો દલાલ લે. આ તો દલાલ મોરવાઈ ડકાત છે બધા. ત્યાં બીજી. તમારે બોલો. પી લ્યો. કેવું ચાલે? બસ શાંતિ. કેટલી દલાલી નક્કી કરી ભરાવલાલ? સની સંબંધ કરાવવાની. લે ગટુલા નું કરો યાર. આ તો આપણે કોખરા કાઢા યાર કે દલાલી ખાધી છે. અલે બાપજી તમે જ છો યાર, એવું બધું ત્યાં સુધી આપણને ના કોકરા કરો. સંબંધ તોડાવાયા તો પેલી કરવાયા. એવું નહીં યાર, તમે બધા તમે કરો, તમારા ભાઈઓ સમજાવો યાર. તમે જોવા તો ખરી તમારા બધા ભાઈઓ સમજાવો બધા. પેલી કરો, તમે કરો ભાઈ. તારી મોરવાઈ તો રિયાઈ નાટો મને લાવવું પડશે. પેલા બેહો, આવું બોલશો નહીં તો હું મોરવાઈને મને લાવું. એ ઉભારો પેરોલાલ. હું તમે નાટા હોય. અરે સમજાવ યાર, આ તો કે દલાલી ખાય એવું કે તમારું ઉપર આરોપ તો નથી જ છો હોવાની. હા છોકરાને ઉંમર નહીં થઈ, છોકરો વ્યસન વાળો બનતો નહીં. છોકરાની ઉંમર 16 વર્ષ 15 વર્ષ જ છે. છોકરીની ઉંમર કેટલી 20-21 હશે. લે તારી છોકરાની ઉંમર તો 16-17 વર્ષ, છોડીની 20. આ તો 12 લગ્ન થયો. છોકરો વ્યસન વાળો હોય અને બનેલો નહીં અને જમીને નહીં બાપી. ના આ ગઢુલા લઈ કોઈ કીધું નતું મને. એ ચોખવટ કરી લ્યો તમે. 12 લગ્ન થાય તો કેસ લાગે તમારા ઉપર. તો હલવાના દાડા આવે ને આપડે. તમે કઈ ચોખવટ કરી મારું નામ ના દેતા, તમારું નામ નહીં દઉં. હલેડો તો આપડે બતાવી દઈએ. ગઢુલાલ છોકરાની ઉંમર કેટલી? 17 વર્ષ. તો છોરીની તો 20-21 ઉંમર હોય યાર. અલે કોક કરી કોક કરો ને યાર, પતાવો બધું. સારું. છોકરો શું કરે? છોકરો કોઈ નહીં, ખેતી કરે મારે. અંગાત કામ કરે છે. તો બીજું કઈ વ્યસન બેસન ખરું? વ્યસન તો કોઈ નહીં. એવું? અને ભણવા ના ભણવા તો નહીં જતો. તમે આટલી ઉંમરે ભણવા મોકલો પડો કે ના મોકલો પડો? ના ભણવા તો નહીં જતો, ઘણું કરે. મોકલવો પણ આપણા સમાજમાં પેલી ના થાય. આ સાચી તમારી જેવા રિવાજો નીકળ્યા બંધારણ થઈ ગયું ખબર?
હું કરું અમે એનો ના થાય તું યાર. બોલો બીજું કેવું ચાલે બધા? હા શાંતિ. આપણા સમાજમાં બધો ભણેલો ગણેલો હોવો જોઈએ. આપણો સમાજ બહુ પાછળ છે ભણવામાં. તો સમાજમાં શિક્ષિત જરૂરી છે ને? વાત સાચી હો. હા, શિક્ષણ જરૂરી છે. છોડીને બનાવવું જોઈએ ને છોકરાને બનાવવું જોઈએ. પેલો છોકરો વધારે ભણેલો દારૂ છોડી તો કાલ પાછા ઘેરે જાય. સમાજ હિંમત પાછળ રહી ગયું. હિંમત રહી ગયો હ. ના વાત સાચી છે શું તમારી. આખી વાત છે? પોતાના ભત્રીજાને તો બનાવ્યું ને બીજા સમાજમાં ભણતર ની જરૂરી હો ભાઈ. આપણા સમાજમાં તો ભણતર જરૂરી છે. બરોબર. પછી બાળ લગ્ન અટકાવવા જરૂરી છે. જરૂરી છે. આપણા સમાજમાં આ બધા રહ્યા ને મોટા મોટા આગેવાનો બધા બરોબર જ કરી રહ્યા. બરોબર જ કરી રહ્યા. પણ આ ગટુ ડોહા જેવા રહ્યા બનાવવાની ભત્રીજા ના બનાવવાની. બનાવડા, બરોબર. હમ. તો પછી શું કરવાનું? પછી વ્યસન મુક્તિ કરવા વ્યસન મુક્તિની જરૂરી. હા, આ બધા કાયદા આવા જ માનતા નહીં, બધા આપણને આવા જ માનતા નહીં. અને બીજું તમે જ્યાં બાર લગ્ન કરવા જઈ રહ્યા ને તો જો આપણા સમાજમાં ઓર્ડિંગ કરે ને હા. તો તમારી પથારી ફરી જાય. હા. કેમ કે ગટુ ડોહાની પથારી ફરી જાય, મોરવાઈની પથારી ફરી જાય, મોરવાઈની વેવાઈની પથારી. બધો ખર્ચો વાદળી જાય. વાદળી જાય. અત્યારે મોંઘવારી કેટલી ચાલી ગઈ છે. મોંઘવારી તો સમાજનો બંધારણનો બધો થઈ ગયા. તમને ખબર દાખલે છે? કેટલા ભણ્યા? 2 લાખ ને 2 લાખ પોક્યા. હા, ઘરના તમારા છોકરાની ઉંમર થઈ નહીં, બરોબર? વ્યસન મુક્ત કરાવો, બરોબર? અને ભણાયો નહીં, બરોબર? બ્રો, વાત સાચી છે ઈવોની. અને આ બાળ લગ્ન થાય નહીં હતા, બરોબર? આપણા સમાજમાં કેવું સમાજ વળી તૂટાવા સમાજ વળી ઉઠાવો તો હા તમને બધો આપડે બધો ના કહેવા માંગે. એ તો વાત સાચી છે નાની ઉંમરમાં લગ્ન કરવાની. પણ જો અમારો છોકરો મોટો થાય ઉંમર થઈ જાય એની પહેરવાની જો સંબંધ તમારે કરી આલવું પડે. હા, દાદાઈ મારી હો. હા, તો એમ બરોબર. બધાને હોમાં બે કહી દો. હા, એ સંબંધ તમારે કરી દેવું એ પડે. જવાબદારી મારી કીધું જ ખરું. એ પ્રમાણે જોજો આપડે યુવાન છોકરો તો પણ હા. એ તો જોઈ છે, 2-3 છોડીઓ છે. આ બધાની વાત સાચી પણ આપણા સમાજમાં શિક્ષણ બહુ જરૂરી છે. કોઈ વ્યસન મુક્ત કરાવવાના બાળ લગ્ન દો ને કરાવશો જ નહીં કહું તો. આ ગટુ ડોહા જેમ મંડે એવા ને એવા. આપણા સમાજ ને પથારી ફરી જાય. લાભજી ની વાત સાચી હો 100%. અને ખર્ચા માપમાં કરો બધા લગ્ન નું. હા, જોઈ ખર્ચા કરવાનો. ચલો તને જઈશું ઘરે. તમે જોજો હો. હા, જોઈશું હો. આવજો તાન. હા.